પીરસાશે બાળકોનો ડાન્સ, જેને માણીશું સાથે મળીને આજ. વર્ષ 1996માં આપણી શાળા સરસ્વતી વિદ્યાલયને બીજ રોપવામાં આવ્યું. ત્યારબાદ તેમાં ઉત્તરોત્તર પ્રગતિ થતી રહી છે અને તે વણથંભી રહી છે. અને હું તમને તેની રૂપરેખા જણાવતા હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું. સંચાલનના કાર્યનું સેવન કરવું છે, તમે ખુશ રહો તેવું મનોરંજન કરવું છે. શાંતિ રાખી જુઓ ને સાંભળો, મારે માથું નમાવી નમન કરવું છે. વર્ષ 2012માં આપણી શાળા સરસ્વતી વિદ્યાલયનું સરસ્વતી વિદ્યાલયની સ્થાપના વર્ષ 1996માં પ્રાથમિક વિભાગ ધોરણ 1 થી 4, ત્યારબાદ 1998માં ધોરણ 5 થી 8ની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ પ્રગતિના ભાગરૂપે 2009માં બોર્ડની મંજૂરી મળતા 9 થી 12ની પણ શરૂઆત કરવામાં આવી, જે આપણી શાળાના આર્થિક પરિશ્રમ અને મહેનતના ફળ સમાન હતી. વર્ષ 2012માં આપણી શાળાના સ્થાપક, આપણી શાળાના પાયો નાખનાર ટ્રસ્ટી શ્રી રમેશભાઈ ત્રિભુવનદાસના સપનાના ભાગરૂપે અંગ્રેજી માધ્યમની શાળા પણ શરૂ કરવામાં આવી. તેમનું ઘણા વર્ષોથી સેવેલું સપનું સાકાર થયું. આમ દીર્ઘદ્રષ્ટિ અને આત્મબળને તેમને પોતાના જીવનકાળ દરમિયાન પરિશ્રમ એ જ પારસમણી તેમને કહેવતને સાકાર કરી છે. પોતાની હયાતીમાં આટલું મોટું શાળાનું વટવૃક્ષ શ્રી વિમળાબેન અને સંચાલક વેધર સરને સોંપીને 22/12/2016ના રોજ આપણા વચ્ચેથી વિદાય લીધી. ત્યારબાદ પ્રિન્સિપલ વેધર સરે આ શાળાને પ્રગતિના પંથે લઈ જવાય ખૂબ જ મહેનત કરી છે. તેમણે આપણી શાળામાં થયેલા કાર્યક્રમો જેવા કે વિજ્ઞાન મેળો, ખેલ મહોત્સવ, ખેલ મહાકુંભ વગેરે, આ ઉપરાંત પ્રોજેક્ટર દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ પણ આપવામાં આવે છે, જે વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત પણ આપે છે. આપણી શાળાના કોર્ડિનેટર અર્ચના મેડમ દ્વારા એજ્યુકેશન ટૂર જેવી કે ઇસરો, ગણપતિ યુનિવર્સિટી વગેરેની આપણાને મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. અને અંતે હવે કાર્યક્રમને આગળ વધારતા એટલું જ કહીશ કે શ્રી ટ્રસ્ટી વિમળાબહેન અને પ્રિન્સિપલ સર વેધર સરની આ મહેનત અને પ્રોત્સાહન અત્યારે હાલમાં આપણે લાઈવ નિહાળી રહ્યા છીએ. થેન્ક યુ.